અને અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રોફ જમાવવા માટે વેજલપુરમાં કુખ્યાત આરોપીએ તોડફોડ કરી અને આતંક મચાવ્યો। અસામાજિક તત્વોના આતંકથી રહીશોમાં દહેશત ફેલાઈ। વેજલપુર પોલીસે કુખ્યાત આરોપી સહિત 3ના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી છે। ઘટનાની વાત કરીએ તો એક કુખ્યાત ગુનેગારે વેજલપુરમાં અરવલ્લી સોસાયટીમાં આવી વાહનમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો। વહેલી સવારે અરવલ્લી સોસાયટીના પાર્કિંગમાં સ્કોર્પિયો ગાડી લઈ જઈ આવેલા 3 અસામાજિક તત્વોએ બેભત્સ ગાળો બોલી પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અને લોકોને પણ ધમકી આપી હતી। તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોસાયટીમાં તોડફોડ કરનાર આરોપી અઝહર ઉર્ફે કવ્વાલા શેખ, એઝાઝ ઘાંચી અને સાજિદ હનીફ હતા। એટલું જ નહીં, આરોપીઓમાં અઝહર ઉર્ફે કવ્વાવ શેખ કુખ્યાત ગુનેગાર છે, જેની સામે 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। તો આરોપી જેલમાંથી છૂટીને આવ્યો હોવાનું સામે આવ્યું। જો કે હાલ તો પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમે લોકો બધા સોસાયટીના માણસો નમાઝ પડવા ગયા હતા। નમાઝ પડવાના દોરાન આ લોકો આવી અને સૌથી પહેલા કેમેરાને તોડ્યો। કેમેરા તોડવા માટે આ ગાડી એક અહીંયા ફસીનો કરીને છે એને લગાવી, એની ઉપર ચડીને ગાડી પર ચડીને કેમેરા તોડ્યા। કેમેરા તોડ્યા પછી 10 થી 15 મિનિટ પછી દાંધલ કરી અને બધી ગાડીઓ ફેંકવા માંડી। ગાડીઓ ફેંકતા ફેંકતા અંદર જઈ બાબાભાઈને ત્યાં જઈ એમને એટેક કર્યો અને બાબાભાઈ ઉર્ફે અબ્દુરઉફભાઈ શેખ એમને મારવાની ધમકી આપી, ગાળો આપી। બધા નાગરિકોને, સોસાયટીના બધા માણસોને બધાની ગાડીઓ તોડવા માંડી અને બધાને મારવાની અને દરવાજો બંધ કરી અંદર જતા એવી ધમકીઓ આપી। એમાં જે મેઇન હતો અઝુદ્દીન ઉર્ફે કવાલ છે કે જે ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે, એની સાથે એઝાઝ ગાંચી અને સાદિક હનીફભાઈ કરીને હતા। એ લોકોએ જે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી, પછી એને ટોકવામાં આવતા મારામારી કરી અને જે એમના મોટરસાયકલ મૂકેલા હતા એ બધા નીચે પાડી દઈ અને નુકસાન કરેલું છે। તે સંબંધમાં તમામની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ 3 મિત્રો છે અને આમાં જે 3 આરોપી પૈકી જે અઝુદ્દીન ઉર્ફે કવાલ કરીને છે એના વિરુદ્ધમાં 7 ગુના દાખલ થયેલા છે। એમાં 3 પ્રોહિબિશનના છે, 1 NDPS નો છે, 1 ચોરીનો છે અને 2 મારામારીના।